બોલો દાદા, કઈથી આયા? હું આવ્યો અષાઢી. અસાવડીથી આયા? હા. પંચમહાલ. હા. બરાબર. શું નામ તમારું? પ્રભાત દાદુ. પ્રભાત દાદુ. પ્રભાતભાઈ દાદુભાઈ રાઠોડ. હા. કોણ ચૌહાણ. તમારા ઘરમાં કોણ કોણ છે? હું એકલો જ છું. ચૌહાણ છો? હું એકલો જ છું. હા. ચૌહાણ છો? ચૌહાણ રાઠોડ. રાઠોડ છો? એકલા જ છો? હા. કઈ ગયા તમારા ઘરના? કઈ ગયા બધા મારા મા બાપ નહીં. તમારા ઘરના ઘરના કાકા બાબાનો કાઢી મેલે મને. કાઢી મૂક્યા છે? હા. ઘરબર છે? ગરબર નહીં. કશું જ નહીં. ના. શું થાય તમારા? આપણે અમારે રંગીતસિંહ છે મોકરના. અચ્છા. એમનો કોલ આવે તો બાપુ મારા ઉપર બરાબર. કે આ રીતના છે એમના મમ્મી પપ્પા નથી આમના મારી એમની ઘણી એમની મમ્મી કઈથી હોવાના કોલ થઈ ગયા છે નિરાધાર છે તો કે મને કે મૂકવા જવાનું છે. શું થાય તમારે? શું થાય કોન્ટેક્ટમાં? કોઈના છોકરા થાય તમારા કોઈના છોકરા? સગી કોઈના છોકરા? સગી કોઈ છોકરા બરાબર. તો તમે ના રાખી શકો? તઈ હાલ બાપુ હું તો રાખી શકું આપણે ઘરનો બધો અને ભાઈને ના રાખી તો કોણ રાખી દીધું? ભાઈ પણ એને તો તમે ભાઈને ના રાખો. એની મિલકત તો બાપુ છે જ નહીં. હે? એની જમીન છે પણ એમને તો કે 7-12 નોમે નહીં કશું. માઈ ગયું મિલકત નું શું કરવું આપણે? હવે બિચારા એના આશરાની જરૂર, ઘેર ઘેર રોટલો માંગે. મને ઘેર છોરાની બહુ આ છો બધું ઘેર હું તો રાખવા બેઠો છું, પણ બધાય આવું કરશે પોતાના હગાવાલા માટે. જો મહેનત નહીં કરે તો દુનિયા તો જઈને અટકશે. પોતાના કુટુંબના પોતાના ભાઈની, પોતાના કાકાનો છોકરો, મામાનો છોકરો, કોઈ જે બી દુખિયારો હોય, પીડિત હોય, એ લોકો એમની મદદ નહીં કરે તો આ તો દુનિયા બાપુ ક્યાં 20 વર્ષે આવ્યો આપણે હું તો ઓળખતોય નતો એને 25 વર્ષે બી આવ્યો છે. તમને તો ખબર છે તમારો ફોન છોકરો છે? પછી ઓળખે બાદ દુકાને આવ્યો તો હા, મને તો એકદમ પછી હવે તો તમારી ફરજ બને યાર. તમે સક્ષમ બી લાગો છો. મને તો વાંધો નહીં, હું તો રાખી લઈશ. સાચી વાત છે. તમને મને તો ગમે કે એમના પોતાના ઘેર, ભાઈના ઘેર ગમશે. કઈ ગમે તમને? અહીં ગમે તમારી પાસે. પણ તમારા ભાઈના ઘેર સારું જ નહીં. અમે બધું એ હા. ક્યાં રહેતા હતા લગીન? ઇન્દોર હતો. ઇન્દોર. હમ. શું કરતા હતા ત્યાં? કોમકોટ. કોમ કરતા હતા? હા. કેટલી ઉંમર છે તમારી? 58. 58 થઈ ગઈ છે. ઓકે. શું કામ મૂકવાના છે? મુખ આવ્યા છે બાપુ ફાઇનલ ફાઇનલ નહીં રાખવા તમારે? આ બોલવું જરૂરી યાર, સાચી વાત છે. જેનું કોઈ ના હોય તમે કહેતા નિરાધાર છે, તમે કેવું કહેતા નિરાધાર છે? નિરાધાર જ છે એનું તો અરે યાર તમે સોની યાર વાત કરો. કઈથી નિરાધાર કહેવાય? ફાધર છે ને એટલે મધર ફાધર તો હોય, એમની ઉંમર થઈ, હવે એમના મધર ફાધર કઈથી હોવાના યાર? એમનો કોઈ છે જ નહીં બાપુ એમ. આ નહીં આ ભાઈ, આ તો બહારના છે. ભાઈ તો છે ને કોઈના? મારે મને કશો, હું તો રાખવા બેઠો જ છું ભાઈ, સમજ્યા? હું તો રાખી જ લઈશ. પણ અમે કહીએ છીએ, મેસેજ એટલો જ આલીએ છીએ કે જે લોકો સક્ષમ છે, પોતાના હગાવાલા નહીં રાખે, બધા જો આશ્રમમાં મિલવા દેશે તો દુનિયા ચો અટકશે. સમજ્યા? જવાબદારી લેવી પડશે. વાંધો નહીં. મય પછી તો રાખવા જ બેઠા છે, મય પછી રાખી જ લેવાના છે. હું તો કહું છું મેલી જ જાઓ તમારાથી ના સેવા થાય તો. પણ સમજો અમારો મેસેજ એટલો છે કે તમારે મતલબ તમારું લોહી છે. બીજા માટે તો ના કરીએ તો ચાલે, પણ કમસે કમ પોતાના કુટુંબ માટે, પોતાના ભાઈ માટે, કાકાનો, મામાનો, પપ્પાનો જો બી અડતો હોય, છેડા અડતા હોય, એને આપણી મદદની જરૂર હોય ને, એને આપણે કરવી જોઈએ. મારું કહેવાનો ભાવ તમને એટલો છે. સમજ્યા? ફેરીને જવાનું છે, મૂકી જ જાઓ. મૂકીને જ જવાનું છે. લહડો, મારી વાતોની કોઈ અસર થવા નહીં. ખોટી મહેનત કરીશું, બરાબર કાકા? ચિંતા નહીં, આપણે તમે મારજો રહેવાનું, હે ને? કોઈ ટેન્શન લેવાનું નહીં, બરાબર? મોજથી રહેવાનું, મોજથી, હે ને?